નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ રાજકોટ રાજપથ લિમિટેડની નવી ભરતી વિશે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજાવીશ, જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ના થાય. તો ચાલો શરૂ કરીએ. તો શું તમે રાજકોટમાં કોઈ નવી નોકરી શોધી રહ્યા છો? જો હા, તો આ વિગતો ખાસ તમારા માટે જ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ એક કંપની રાજકોટ રાજપથ લિમિટેડ એક સરસ તક લઈને આવી છે. ચાલો, તો સૌથી પહેલાં એની જે મુખ્ય હાઇલાઇટ્સ છે એના પર એક નજર નાખી લઈએ. જુઓ, સૌથી અગત્યની વાત એ છે કે આ નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે અને અરજી ફક્ત ને ફક્ત ઓફલાઈન કરવાની છે, એટલે કે પોસ્ટથી. આ બે વાતો મગજમાં બરાબર ફિટ કરી લેજો. હવે જોઈએ કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યા ખાલી છે. તો જો એડમિન આસિસ્ટન્ટથી લઈને ચીફ ફાઇનાન્સ ઓફિસર સુધીની અલગ અલગ પોસ્ટ છે. અને હા, સૌથી વધુ જગ્યાઓ ટ્રાફિક ઇન્સ્પેક્ટર માટે છે, પૂરી 8 જગ્યાઓ, એ પણ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બંને માટે. જી હા, બધી પોસ્ટ મળીને ટોટલ 14 ખાલી જગ્યાઓ છે. એટલે કહી શકાય કે આ એક સારી તક છે, કારણ કે અલગ અલગ લાયકાતવાળા લોકો માટે અહીં ઘણા બધા વિકલ્પો છે. આ વાત હું ફરીથી કહીશ, કારણ કે આ સૌથી અગત્યની સૂચના છે. આ અરજી સંપૂર્ણપણે ઓફલાઈન છે. કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ચાલશે નહીં. ઘણા લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે અરજી પોસ્ટથી જ મોકલવાની છે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ આ 5 સ્ટેપ્સ તમારે ધ્યાનથી ફોલો કરવાના છે. ચલો, તો એક પછી એક દરેક સ્ટેપને બરાબર સમજીએ. સારું, તો સ્ટેપ 1 અને 2. સૌથી પહેલાં તો તમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ www.rmc.gov.in પર જવાનું છે. ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢવાની અને પછી બધી જ વિગતો ચોકસાઈથી અને સારા અક્ષરે તમારા પોતાના હાથે ભરવાની છે. ફોર્મ ભરાઈ જાય પછી તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, જેમ કે માર્કશીટ, ડિગ્રી, અનુભવના પુરાવા, એ બધાની ઝેરોક્સ કોપી આ ફોર્મ સાથે જોડવાની છે. અને એક વાત બિલકુલ ના ભૂલતા, દરેક ઝેરોક્સ પર નીચે તમારી સહી કરવાની છે. આને જ સેલ્ફ એટેસ્ટેશન કહેવાય અને એ કરવું ફરજિયાત છે. હવે આવે છે સ્ટેપ નંબર 4. આ નાની પણ બહુ જ કામની વાત છે. તમે જે કવરમાં તમારા બધા ડોક્યુમેન્ટ્સ મૂકો, એ કવરની ઉપર તમે જે પોસ્ટ માટે અપ્લાય કરી રહ્યા છો એનું નામ મોટા અને સ્પષ્ટ અક્ષરોમાં લખી દેજો. આનાથી શું થશે? તમારી અરજી સોર્ટિંગમાં સહેલાઈથી અને સાચી જગ્યાએ પહોંચી જશે. અને હવે છેલ્લું સ્ટેપ. તમારું કવર હવે તૈયાર છે. બસ એને સાચા સરનામા પર મોકલવાનું છે. તો ચાલો જોઈએ કે એ સરનામું કયું છે. આ રહ્યું એ એડ્રેસ. આને બરાબર નોંધી લેજો અથવા તો ફોનમાં સ્ક્રીનશોટ પાડી લો, એટલે કોઈ ભૂલ ન થાય. અને હા, મારી સલાહ છે કે અરજી આરપીએડી, સ્પીડ પોસ્ટ કે પછી કોઈ સારા કુરિયરથી જ મોકલજો, જેથી તમારી અરજી ટાઈમસર અને સેફલી પહોંચી જાય. અને હવે એ સવાલ જ તમારા બધાના મનમાં હશે કે આ અરજી મોકલવાની છેલ્લી તારીખ કઈ છે? કારણ કે આ તારીખ જો ચૂકી ગયા તો બધી મહેનત પાણીમાં. તારીખ બરાબર યાદ રાખી લેજો. 2 એપ્રિલ 2026 અને સમય સાંજના 6 વાગ્યા સુધીમાં. મતલબ કે તમારી અરજી આ તારીખે સાંજે 6 વાગ્યા પહેલાં એમના ઓફિસ એડ્રેસ પર પહોંચી જવી જોઈએ. એના પછી આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ચાલો, એક કોમન સવાલ ફરીથી લઈ લઈએ, જેથી કોઈને કન્ફ્યુઝન ન રહે. શું આપણે ઓનલાઈન એપ્લાય કરી શકીએ છીએ? જવાબ છે ના. એકદમ સ્પષ્ટ ના. આખી પ્રોસેસ સખત રીતે ઓફલાઈન છે, ફક્ત ને ફક્ત પોસ્ટ દ્વારા. કોઈ ઓનલાઈન પોર્ટલ નથી, કોઈ ઓનલાઈન સુવિધા નથી. હવે બીજો એક અગત્યનો સવાલ. શું આ કાયમી સરકારી નોકરી છે? ના, આ ભરતી કાયમી નોકરી માટે નથી. જાહેરાતમાં એકદમ સાફ લખેલું છે કે બધી પોસ્ટ્સ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. એટલે કે આ એક ફિક્સ ટાઈમ માટેનો જોબ કોન્ટ્રાક્ટ છે. ઓકે, તો જતાં બધી મુખ્ય વાતોને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. કુલ જગ્યાઓ છે 14. નોકરીનો પ્રકાર છે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ. અરજી કરવાની પદ્ધતિ છે માત્ર ઓફલાઈન અને છેલ્લી તારીખ છે 2 એપ્રિલ 2026 સાંજના 6 વાગ્યા. અને મારી એક ખાસ સલાહ, છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે અરજી મોકલી દેજો.
તો બસ આ હતી રાજકોટ રાજપથ લિમિટેડની ભરતી વિશેની બધી જ માહિતી. મને આશા છે કે આનાથી તમારા બધા સવાલોના જવાબ મળી ગયા હશે. જે લોકો પણ અરજી કરવાના છે તે બધાને મારી તરફથી ઓલ ધ બેસ્ટ.